દાખલા નંબર 9 સ્વાધ્યાય 5 માટે સાબિત કરો કે f of x = માનાંક x - 1 x belongs to R દ્વારા વ્યાખ્યાયિત વિધેય એ x બરાબર 1 આગળ વિકલનીય નથી તેમ આપણે સાબિત કરવાનું છે। તો અહીંયા જે આપણે વ્યાખ્યા આપી છે વિધેયની માનાંક સ્વરૂપમાં છે એટલે f of x = x - 1 માનાંકમાં x - 1 x belongs to R છે। जो मानांक આપણે દૂર કરીએ તો એને આપણે લખી શકીએ x - 1 જ્યારે x - 1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને x - 1 માઈનસ જ્યારે x - 1 લેસ ધેન ઇક્વલ ટુ 0 એટલે ધન હોય ત્યારે ધન રહેશે ઋણ હોય ત્યારે માઈનસ આગળ લગાવી અને એનું મૂલ્ય ધન થશે એટલે કે f of x = x - 1 જ્યારે x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 અને 1 - x જ્યારે x લેસ ધેન 1 થશે બરાબર। હવે આપણે આની અંદર જોવાનું છે કે વિધેય x બરાબર 1 આગળ વિકલનીય છે કે નહીં। તો વિકલનીયનું સૂત્ર શું છે તો કે વિકલનનો ખ્યાલ છે કે f' x બરાબર c આગળ વિકલનીય હોય તો f'c = લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x minus f of c upon x minus c છે। આ પ્રમાણે હવે આપણે જોવાનું છે કે એક આગળ વિકલનીય છે કે નહીં એનો અર્થ કે એક પાસે આનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે કે નહીં। તો એનું લક્ષ જમણી તરફનું અને ડાબી તરફનું બંને તરફનું લક્ષ આપણે જોઈએ તો કે પહેલા x બરાબર 1 પાસે કે f' 1 પ્લસ લઈએ એટલે કે લેફ્ટ રાઈટ સાઈડ f'1 આ પ્રમાણે પણ આપણે લખી શકીએ। તો એ લખવા માટે શું થશે ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x minus f of 1 upon x minus 1 થશે બરાબર। હવે x ટેન્ડ્સ ટુ 1 પ્લસ છે 1 પ્લસ છે એટલે એક કરતા મોટી કિંમત માટેનું સૂત્ર x minus 1 છે આની અંદર મૂકી દઈએ એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x સૂત્ર આની લાગશે x minus 1 माइनस f of 1 પાસે x minus 1 છે એટલે 1 minus 1 છેદમાં x minus 1 થશે માટે f'1 plus equal to limit x tends to 1 plus x minus 1 છેદમાં x minus 1 વધશે equal to અચળ મૂલ્ય થઈ જશે 1 અચળ થશે એટલે x ટેન્ડ્સ ટુ 0 કરવાની જરૂર નથી સીધું મૂલ્ય મળશે 1 એટલે f'1 પ્લસ એટલે કે જમણી તરફનું વિકલન 1 મેળવ્યું છે તથા આ જ રીતે ડાબી તરફનું વિકલન લઈએ એટલે કે 1 માઈનસ લઈએ લિમિટ માઈનસ f of 1 upon x minus 1 હવે x ટેન્ડ્સ ટુ 1 માઈનસ એટલે 1 કરતા નાની કિંમત માટે આપણી પાસે સૂત્ર છે 1 માઈનસ x તો અહીંયા લખશું લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ f of x ની જગ્યાએ આપણી પાસે આ સૂત્ર આવશે 1 માઈનસ x માઈનસ f of 1 આમાં મૂકી દે તો 1 માઈનસ 1 અહીંયા આવશે છેદમાં x માઈનસ 1 1 minus x છેદમાં x minus 1 પદે છે અંશમાંથી માઈનસ કોમન લઈ લઈએ તો અહીંયા x minus 1 થઈ જશે છેદમાં x minus 1 બંને ઉડી જશે એટલે વધશે -1 ફક્ત નિશાનીનો ફેર છે જુઓ આ થશે -1 એ પણ અચળ હોવાથી x ટેન્ડ્સ ટુ 0 કરવાની જરૂર નથી એટલે આ મળશે -1
એનો અર્થ કે જમણી તરફનું વિકલન ડાબી તરફનું વિકલન સમાન નથી થતું, નોટ ઇક્વલ ટુ f ડેશ 1 માઇનસ, માટે x બરાબર 1 આગળ વિકલનીય નથી. આગળના એક ઉદાહરણની અંદર આપણો આ જે સંકેત છે એને આપણે લેફ્ટ f ડેશ 1 પણ કરી શકીએ છીએ. જમણી બાજુ હોય તો રાઈટ, ડાબી સાઈડ હોય તો l f ડેશ 1 પણ લખી શકાય. દાખલા નંબર 10, સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક વિધેય f of x equal to box x 0 less than x less than 3 x equal to 1 અને 2 આગળ વિકલનીય નથી તે ચકાસવાનું છે. આ બે રીતે ચકાસો. હવે f of x equal to શું છે તો કે box x જ્યાં 0 less than x less than 3. હવે 0 થી 3 ના ભાગ માટે પ્રદેશ માટે 0 અને 3 લેવાના નથી, તો વચ્ચે બે સંખ્યાઓ છે 1 અને 2. 0 થી 1 સુધીનું લઈએ, વિવૃત અંતરાલ 0 થી સંવૃત અંતરાલ 1 સુધીનો ભાગ લઈએ તો f of 1 ની કિંમત 1 થશે. તો આપણને ખ્યાલ છે કે અહીંયા f of 0 થી 1 કોઈ પણ આ કિંમત માટે મૂલ્ય થશે 1, બોક્સનું મૂલ્ય 1 થી 2 માટે મૂલ્ય થશે 2, 2 થી 3 માટે મૂલ્ય થશે 3. 1 પાસે મૂલ્ય 1 અને 2 પાસે મૂલ્ય 2 મળે છે. હવે x બરાબર c આગળ વિકલનનું સૂત્ર છે એટલે c બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x minus f of c છેદમાં x minus c છે. આપણે પહેલા x બરાબર 1 આગળ વિકલનીયતા ચકાસીએ. x બરાબર 1 આગળ વિકલનીયતા માટે 1 પ્લસ જમણી બાજુનું વિકલન જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f of x minus c f of c ની જગ્યાએ આવશે 1 છેદમાં x minus 1. હવે x ટેન્ડ્સ ટુ 1 પ્લસ છે, 1 પ્લસ એટલે જમણી બાજુથી આપણે આવીએ છીએ તો x ટેન્ડ્સ ટુ 1 પ્લસ હોય ત્યારે x ગ્રેટર ધેન 1 થશે. ગ્રેટર ધેન 1 થશે તો મહત્તમ પૂર્ણાંક એનો આવશે 1. મહત્તમ પૂર્ણાંક 1 આવે છે તો f of x ની જગ્યાએ આપણે મૂકશું 1, f of 1 નું મૂલ્ય છે 1 તો એ થશે 1 છેદમાં x minus 1. અહીંયા x ની જગ્યાએ x જ રહેશે એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 1 minus 1 upon x minus 1, 1 minus 1 0 છેદમાં x minus 1 0 થઈ જશે. 0 નું લક્ષ થશે 0. ડાબી બાજુનું વિકલન f dash 1 minus લિમિટ x ટેન્ડ્સ ટુ 1 minus f of x minus f of 1 છેદમાં x minus 1. ડાબી માટે x ટેન્ડ્સ ટુ 1 minus માટે x less than 0 હોય એટલે ડાબી તરફનો ભાગ આવશે તો એનું મૂલ્ય થઈ જશે 0. 0 થશે તો આપણે અહીંયા મૂકી દઈએ એટલે કે f dash 1 minus equal to limit x tends to 1 minus f of x ની જગ્યાએ 0 minus 1 ની કિંમત 1 છેદમાં x minus 1 એટલે કે લિમિટ x tends to 1 minus 1 upon x minus 1 જે અવ્યાખ્યાયિત થશે કારણ કે આનું ક્યાંય લક્ષ મળશે નહીં, જે અવ્યાખ્યાયિત છે માટે f dash 1 નું અસ્તિત્વ નથી. આનું અસ્તિત્વ નથી માટે x બરાબર 1 આગળ f of x બરાબર box x વિકલનીય નથી. આ જ પ્રમાણે બે માટે આપણે કરી શકીએ. પ્રતિવિધેયના વિકલનના સૂત્રો જોઈએ કે પહેલું sin inverse x નું આપણે વિકલન મેળવવાનું છે. તો ધારો કે y બરાબર sin inverse x છે, y બરાબર sin inverse x આપણે લઈએ તો sin y બરાબર x થશે. બંને બાજુ sin વિધેય લગાવીએ તો sin y બરાબર x થશે. x પ્રત્યે વિકલન લેતા બંને બાજુ d by dx of sin y equal to d by dx of x. sin y x પ્રત્યે વિકલન કરવાનું છે તો પહેલાનું y પ્રત્યે વિકલન કરીએ તો sin નું વિકલન થશે cos, ખૂણો એમ જે છે તે
અને અહીંયા જે y આવ્યું છે એનું પાછું x પ્રત્યે sin નું cos અને y નું dy/dx ઇક્વલ ટુ 1 x નું 1 થશે એટલે કે dy/dx બરાબર 1 cos y થશે. હવે cos y ના સ્વરૂપમાં આપણે નથી જોતું y બરાબર ધાર્યા છે sin ઇન્વર્સ x તો sin y બરાબર x થશે એટલે કે sin y ની કિંમત આપણે જાણીએ છીએ તો cos y ને જો sin y માં ફેરવવો હોય તો આપણી પાસે સૂત્ર છે વર્ગમૂળમાં 1 - sin સ્ક્વેર y એટલે કે cos સ્ક્વેર y + sin સ્ક્વેર y બરાબર 1 નું સૂત્ર અહીં ઉપયોગ કર્યો. sin સ્ક્વેર y ની જગ્યાએ sin y ની કિંમત મૂકી દઈએ તો મળશે આપણને 1 - sin y બરાબર x તો sin સ્ક્વેર y બરાબર x સ્ક્વેર એટલે કે dy/dx આમ dy/dx ઓફ sin ઇન્વર્સ y બરાબર q વર્ગમૂળમાં 1 - sin ઇન્વર્સ x બરાબર લઈએ તો એ થયું 1 - x સ્ક્વેર વર્ગ. આ જ રીતે બાકીના 6 ના જો જોઈએ તો dy/dx ઓફ cos ઇન્વર્સ x હવે આને હું જો સીધા સ્વરૂપમાં લખું તો cos ઇન્વર્સ x બરાબર π/2 - sin ઇન્વર્સ x થાય છે એટલે કે dy/dx હું લગાવું તો આનો થઈ જશે 0 આનો થશે 1/√1 - x સ્ક્વેર આગળ છે માઈનસ એટલે કે dy/dx ઓફ cos ઇન્વર્સ x નું વિકલન n આવશે પણ નિશાની આવશે માઈનસ એટલે આ થશે -1/√1 - x સ્ક્વેર. ત્રીજું સૂત્ર tan ઇન્વર્સ x તો એનું સૂત્ર થશે 1/1 + x સ્ક્વેર. આની જેમ જ આપણે સાબિત કરી શકીએ કે આના બરાબર y લેશો એટલે x બરાબર tan y માટે 1 બરાબર sec સ્ક્વેર y * 1 dy/dx અને sec સ્ક્વેર ને છેદમાં લઈ જતા 1 + tan સ્ક્વેર થાય tan ની જગ્યાએ પાછું x મૂકી દઈએ dy/dx tan પછી એનું સાથેનું જોડીદાર cot ઇન્વર્સ લઈએ તો એ આ જ સૂત્ર પણ નિશાની માઈનસ dy/dx ઓફ sec ઇન્વર્સ x તો એનું વિકલન થશે 1/mod x into x સ્ક્વેર -1 પહેલા x સ્ક્વેર આવશે પછી -1 આવશે અને એ જ રીતે cosec ઇન્વર્સ x નું અહીંયા ખાલી માઈનસ આવશે બાકી બધું એમ એટલે કે પ્રતિવિધેયના જે સૂત્રો 6 સૂત્રો છે 6 માંથી વિકલન 3 જોડમાં થાય છે પ્લસ માઈનસ sin ઇન્વર્સ cos ઇન્વર્સ નું tan ઇન્વર્સ cot ઇન્વર્સ sec ઇન્વર્સ અને cosec ના સરખા પણ દિશાની વિરુદ્ધ છે. 5.3 નો નવમો દાખલો y બરાબર sin ઇન્વર્સ 2x/1 + x સ્ક્વેર છે. બંને તરફ x પ્રત્યે વિકલન લેતા હવે અહીંયા આપણે જો જોઈએ કે x ની જગ્યાએ જો હું tan થીટા લખું તો sin ઇન્વર્સ 2 tan થીટા આપણને 1 + tan સ્ક્વેર થીટા એટલે કે sin 2 થીટા નું સૂત્ર આપણને મળશે પણ એ sin 2 થીટા ના સૂત્રની અંદર પણ વિકલ્પોના આધારે દાખલો થાય છે. આપણે આ દાખલાને સીધો જો વિકલનના સૂત્ર એટલે કે ચેન રૂલ મુજબ ગણીએ તો બંને તરફ વિકલન લઈએ તો આપણને ડાબી બાજુ મળશે dy/dx બરાબર dy/dx ઓફ sin ઇન્વર્સ 2x/1 + x સ્ક્વેર. હવે sin ઇન્વર્સ નું વિકલન હમણાં અત્યારે સાબિત કર્યું એ મુજબ 1/√1 - x સ્ક્વેર થાય પણ x ની જગ્યાએ આટલું પદ છે તો એ આપણે લખી નાખી 2x/1 + x સ્ક્વેર નો સ્ક્વેર x ની જગ્યાએ હોવાથી એનો ચેન રૂલ મુજબ પાછું આપણું વિકલન થશે dy/dx ઓફ 2x/1 + x સ્ક્વેર થયું બરાબર. પહેલા sin ઇન્વર્સ નું વિકલન 1/ આનું વિકલન ચેન રૂલ મુજબ સાદરૂપ આપણે આપીએ તો 1 + x સ્ક્વેર નો સ્ક્વેર આની સાથે ગુણાશે એ છેદ પાછો ઉપર જશે એટલે અહીંયા 1 + x સ્ક્વેર નો સ્ક્વેર -2x નો સ્ક્વેર એટલે કે થશે 4x સ્ક્વેર
આનો છેદ એ આપણે અંશમાં લઈ જઈએ એટલે અંશમાં થશે 1 + x² નો સ્ક્વેરનું વર્ગમૂળ, કારણ કે આખું વર્ગમૂળ વાળું પદ છે. ભાગાકારનો નિયમ, છેદ એમને અંશનું વિકલન d/dx of 2x માઇનસ અંશ એમને છેદનું 1 + x છેદમાં છેદનો સ્ક્વેર. હવે 1 + x² નો સ્ક્વેર, 1 + x² હંમેશા ધન હોય, પરિણામે એના વર્ગનું વર્ગમૂળ કાઢતા માનાંક લેવાની જરૂર નથી, તો એ સીધું થશે 1 + x². ત્યાં માનાંકની જરૂર નથી. છેદમાં વર્ગમૂળની અંદર 1 + x² નો સ્ક્વેર -4x², આનું મધ્યપદ 2x² થશે. ધારો કે અત્યારનો વિસ્તરણ આખો આપણે કરીએ તો 1 + 2x² + x⁴ -4x² into 2x નું 2, 1 + x², 2x into 2x એટલે -4x છેદમાં 1 + x² નો સ્ક્વેર. 1 + x² અને 1 + x² એક પદ ઉડી જશે એટલે અહીંયા વધ્યા 1. અહીંયા આપણે જોઈએ તો કે 2 + 2x² minus 2x into 2x એટલે 4x² થશે. 2 + 2x² minus 4x² એટલે વધે છે 2x minus 2x². 2 minus 2x², 2x² minus 4x² એટલે minus 2x². છેદની અંદર 1 + 2x² minus 4x², આ બંનેનું થશે -2x². મધ્યપદ પ્લસની જગ્યાએ આવી ગયું માઇનસ, તો આ ત્રણ પદ એટલે 1 - 2x² plus x⁴ એનો થઈ જશે 1 - x² નો સ્ક્વેર, એટલે પ્લસમાંથી માઇનસમાં રૂપાંતર. અહીંથી આપણે સીધું જ આ પદ આપણે લખી શકીએ છીએ. છેદમાં આ પદ વધશે 1 એટલે પદ વધે into 1 - 1 + x². એક ઉડી જાય છે ઉપર સાથે. હવે ઉપરથી હું બે કોમન લઈ લઉં તો 1 - x² છેદમાં 1 - x² ધન અથવા ઋણ હોઈ શકે છે. પરિણામે એના વર્ગ અને વર્ગમૂળ દૂર લેતા અહીંયા કરવાનું થશે માનાંક into 1 + x². હવે માનાંક આવ્યું છે તો ગ્રેટર ધેન લેસ ધેન પાછો વિકલ્પ આવશે. ધારો કે પહેલો વિકલ્પ લઉં કે જો 1 - x² ગ્રેટર ધેન 0 સાથે ઇક્વલ પણ ઇક્વલ અહીંયા સીધું લેવાનું નથી, ઇક્વલ લેશું તો અવ્યાખ્યાયિત થશે. 1 + x² ગ્રેટર ધેન 0 તો 1 - x² માટે 1 ગ્રેટર ધેન x², એટલે કે x² નું મૂલ્ય 1 કરતાં નાનું છે. 1 કરતાં નાનું છે તો એનો અર્થ માનાંક x < 1 થશે, એટલે -1 થી +1 ની વચ્ચે x ની કિંમત આવશે. હવે જો આ પ્રમાણે આપણે લેશું તો d/dx તો હવે અહીં આપણી પાસે મળ્યું dy/dx બરાબર 2 1 - x² છેદમાં માનાંકમાં 1 - x², 1 + x². x < 1 થયું એટલે કે 1 - x² ગ્રેટર ધેન 0 તો આ પદ ધન થશે, તો માટે dy/dx બરાબર 2 1 - x². આ મૂલ્ય ધન જ રહેશે એટલે 1 - x² into 1 + x². 1 - x² 1 - x² દૂર કરી એટલે 2/1 + x² મળશે. વિકલ્પ 2 લઈએ, જો 1 - x² લેસ ધેન 0 તો આપણને મળશે x² x² ગ્રેટર ધેન 1 એટલે કે માનાંક x ગ્રેટર ધેન 1 થશે, એટલે 1 કરતાં મોટું મૂલ્ય -1 કરતાં નાનું. માટે dy/dx બરાબર ઋણ મૂલ્ય છે તો આ નિશાની માઈનસ આવશે એટલે 2 1 - x² છેદમાં -1 - x²
1 પ્લસ એક્સ બંને ઉડાડી દઈએ તો પદ મળશે માઇનસ ને ઉપર લઈ લઉં છું -2/1 પ્લસ એટલે dy/dx બરાબર -2/1 પ્લસ x સ્ક્વેર. આ ક્યારે તો કે પેલો જો x mod x ગ્રેટર ધેન 1 હોય mod x લેસ ધેન 1 હોય. વિકલ્પ 3 જો x ઇક્વલ ટુ બાકીના બે વિકલ્પ હતા પ્લસ માઇનસ 1 તો f પ્લસ માઇનસ 1 માટે dy/dx અવ્યાખ્યાયિત થઈ જાય છે. એને આપણે આગળની રીતે પ્લસ કે માઇનસ 1 માટે અહીંયા આગળની રીતે fx વ્યાખ્યાયિત છે કે નહીં એ આ સૂત્રના આધારે કરી શકે. આથી f'(x) જમણી બાજુ અને ડાબી બાજુ લઈને અહીંયા કરી શકાય. પણ અહીંયા આપણે સીધું લખી શકીએ કે dy/dx અવ્યાખ્યાયિત થશે માટે dy/dx બરાબર બે જવાબ મળ્યા 2/1 પ્લસ x સ્ક્વેર -2/1 પ્લસ x સ્ક્વેર. 2/1 પ્લસ x સ્ક્વેર ક્યારે હતું તો કે mod x લેસ ધેન 1 અને આ હતું mod x ગ્રેટર ધેન 1 અને x ઇક્વલ ટુ +1 માઇનસ માટે અવ્યાખ્યાયિત. આમ અહીંયા ત્રણ વિકલ્પ આપણને મળે છે. 15મો દાખલો સ્વાધ્યાય 5.3 dy/dx શોધવાનો છે કે y બરાબર sec ઇન્વર્સ 1/2x² - 1. આગળ જે દાખલો કર્યો એ પ્રમાણે આનું સીધો વિકલન કરી શકીએ અથવા તો થોડાક આગળ જે લીધા હતા કે x ની જગ્યાએ કોઈ ધારીની કિંમત આપણે જો મેળવવાનું થાય દાખલા તરીકે અહીં cos θ લઈએ તો 2 cos² θ -1 cos 2 θ નું સૂત્ર થશે એ અહીં આપણે લખી શકીએ. પ્રદેશ આપેલો હોય તો આ પ્રકારે દાખલો ગણવો સરળ પડતો હોય છે. હવે y બરાબર sec ઇન્વર્સ 1/2x² - 1 છે અને x નો વિસ્તાર એટલે x નું મૂલ્ય 0 થી 1/2 વચ્ચે છે. ધારો કે x બરાબર આપણે લેશું cos θ તો y બરાબર sec ઇન્વર્સ 1/2 cos² θ -1 sec ઇન્વર્સ 2 cos² θ -1 એટલે cos 2 θ એટલે કે sec ઇન્વર્સ sec 2 θ થશે. હવે sec ના પ્રદેશની અંદર છે કે નહીં નક્કી કરવાનું છે તો x નું મૂલ્ય 0 થી 1/2 ની વચ્ચે છે. 0 અને 1/2 ની વચ્ચે છે. x ની જગ્યાએ જે ધાર્યો છે મૂકી દઈએ cos ધાર્યો છે તો અહીંયા આપણે મૂકી cos θ. cos નું મૂલ્ય એટલે cos નું π/4 માટે મૂલ્ય 1/2 છે તો અહીંયા 1/2 ની જગ્યાએ લખશું cos π/4. 0 π/2 પાસે cos નું મૂલ્ય છે તો cos π/2 π/2 થી π/4 એટલે π/4 થી π/2 પહેલું ચરણ આવે. પહેલા ચરણમાં cos વિધેય ઘટતું વિધેય છે. ઘટતું છે એટલે અસમતા બદલાશે માટે π/2 લેસ ધેન નું થઈ જશે ગ્રેટર ધેન θ ગ્રેટર ધેન π/4 કારણ કે cos ઘટતું છે. પ્રથમ ચરણમાં ઘટતું છે. ઉલટાઈ નાખી તો π/4 લેસ ધેન θ લેસ ધેન π/2 2 θ ની જરૂર છે તો 2 વડે ગુણી નાખીએ માટે π/4 નું π/2 થશે લેસ ધેન 2 θ લેસ ધેન π જે સેકના પ્રદેશમાં આવે છે માટે 2 θ belongs to 0 થી π. મધ્યમાં π/2 બાદ કરવાનો આવશે એટલે કે π થી આપણે અહીંયા -π/2 કરી શકીએ અથવા સીધું લઈ શકીએ. હવે સેકના પ્રદેશની અંદર મૂલ્ય મળી ગયું તો અહીંયા y બરાબર મળશે
2 થીટા, થીટાની જગ્યાએ કિંમત મૂકી દઈએ x બરાબર cos થીટા, તો થીટા બરાબર cos ઇન્વર્સ x બરાબર cos થીટા. બંને તરફ x પ્રત્યે વિકલન કરતા dy by dx બરાબર 2 બાર રહેશે d by dx cos inverse x. cos inverse x નું સૂત્ર આપણે લખ્યું કે 2 into -1/√1 minus x માટે dy by dx બરાબર -2/√1 minus x થશે.